हाय मित्रों, जय श्री कृष्ण, सीताराम। स्वागत है तमारू नवा ब्लॉग में। जय माताजी, जय वसराज, जय लीलबाई में। जो आपणे आई गया से आज राजकोट। जो हमणा तो राजकोट बाजू चालू होय आवक जावक, कारण के बापा ने बीमारी थोड़ी थी गई, तकलीफ थी पाछुं आववानुं थयुं आपणे। जो आपणे आई गया है आज होस्पिटल में पाछा राजकोट। मारे 2-3 दी 4 दी थी थाय एटला दी रोकावू पड़शे, साहेब कहे ત્યાં સુધી जाशे होस्पिटल। એવું છે આપણે એમાં હળિયા પાટી હમણાં તો ચાલુ જ છે। આપણા ભાવમાં આવતા હોય હે હા, પૂછવા હું જાય ભલે પૂછવા 5 હું જણા જાય. નંબર લઈને એ તો બરાબર જ છે ને। આઈની ગાડી હશે જો અમે અહીંયા બાપાને મજા નતો હોસ્પિટલ આવ્યા, પણ અંદર જવા નથી દેતા, એટલે અમે કીધું ચા પાણી ને પી આવીએ। તો આ બેન 5 લાખની મદદ નથી કરતા, અમારે 5 લાખની મદદની જરૂર છે। તમારી મદદની જરૂર છે ને પાછી। ફેસબુકમાં બધા વિડીયો આવે, પણ આવું ખોટા ફેક વિડીયો આવે છે। એ ખોટા હોય, એનો વિશ્વાસ ના કરાય। બધા કે એનો વિશ્વાસ ના કરાય, એ ખોટા હોય બધા। હા બોલ અહીંયા બધા જો દુઃખના મારા ભેગા થાય, બેન કે ટાઈમ નથી જતો, ટાઈમ નથી જતો। કેમ? ફેસબુક વાળા એમ કે તમારે આઈડી પ્રૂફ નાખો, આઈડી પ્રૂફ નાખી તોય અમને 5 લાખની હેલ્પ નથી કરતા, અને સામાં 3000 માંગે, 3000 હોય તો અમે આવી હાલતમાં અહીંયા બેઠા હોય। જો આ બેનને પૈસાની જરૂર છે, કોઈને દાન પૂન કરવા હોય તો કહેજો, બેનને કહેજો। આ બેનને મળીને ખૂબ આનંદ થયો અમને। લાઈક કરજો, સરપ્રાઈઝ કરજો। બીજું તો હું લઈ જાઉં, સારું સારા હોય તો આપણે મજા, બાકી તો આપણે કંઈ લઈને નતા એમ, કંઈ લઈને જવાનું નતા। 4 વાગ્યા 4 વાગ્યા મેં તો હમણાં તો આપણે બ્લોગ પણ નથી બનાવતા, કારણ કે હમણાં 2-2.5 મહિનાથી આમને આમ હે રાજકોટના ધક્કા ચાલુ હે આપણે। પહેલાં આપણે બાપાને પથરીની તકલીફ હતી, એટલે એ ઓપરેશન પોસ્ટરનું કરાવ્યું તો એમાં ધક્કા ધક્કી હતા, 2.5 મહિના હતા, તો પાછું આ થયું। એટલે હમણાં તો હાવ હોસ્પિટલને જ વાહે હેરાન છે, એટલે આપણે બ્લોગ બહુ બનતા નથી, તો માફ કરજો ને। જ્યારે જ્યારે કામ મળે ત્યારે બ્લોગ બનાવું છું। ફેસબુકમાં વિડીયો આવે ને બેન, એની વાતોમાં આવતા નહીં, કારણ કે એવા ફ્રોડ વિડીયો આવે। એમ કહે છે હું વિજય મલ્હોત્રા બોલું છું, નીકળીમાં રહું છું, તમને એટલે મદદ તમને કરું છું ને, એમ કરીને 3000 માંગે। આપણી પાસે 3000 હોય તો તમારી પાસે શું માંગે? એટલે તો 25,000 એમને પૈસા દેવા તો એમને આપણા ખાતામાં ન નાખી દે, ઉલ્લુ બનાવે આવા વિડીયા, ફેક વિડીયામાં પૈસા ગરીબ માણસના કમાય। મારે એક વખત એવું થયું હતું, મારી બેનપણીને એવો વિડીયો જોયો હે, તો એ કે પૈસા મારે આવ્યા, મને કે તમે ખાતામાં નાખી દો, એ કે 25,000 નાખો તો એ કે તમારે ત્યાંથી ગવર્મેન્ટનો ટેક્સ ભરવો પડે, એટલે એ પૈસા તમે ટેક્સ ભરી દો, પછી તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જાય। ખોટા શેક બનાવે અને ખોટા હે ને માણસને
ફેક વિડીયા બનાવીને હેરાન કરે અને જો નખાઈ ગયા ખાતામાં તો આપણા પૈસા ગયા. મારે ખુદના જવાના હતા નો નખાય. પણ નખાય નહીં, એટલે જ હું કહું કે નખાય નહીં. તો એવા વિડીયાથી સાવધાન રહેજો. નકર બેન જેમ તમે ભોળવાઈ જાજો. હા બેન, જેમ ભોળવા ને એમ તમે પણ ભોળવા હો. એટલે હું એમ જ કહું છું, કોઈને પૈસાની લાલચમાં આવતા નહીં ને. ફેક વિડીયા હોય પછી પહેલાં આપણા ખાતામાં નાખવે કે તમે એટલા નાખો, તો પછી અમે તમને પૈસા તમારા રિપોર્ટ થઈ જાય. પૈસા નાખવા હોય તો એમને એમ ડાયરેક્ટ ચેક ના મોકલી દે. તો ખોટા ફેક વિડીયા હોય આવા એક રૂપિયો વિડીયો. નાખી તો સ્કેનર વહી જાય. હા એવું થોડુંક 3000 જ નાખવા એમ. હા હા 1 રૂપિયો એને સ્કેનરથી જ મતલબ હોય ને. હું 1 રૂપિયો નાખું તો સ્કેનર અહીંયા વહી જાય. તો પછી સ્કેનરમાં એમને જેટલા નાખવા એટલા ન નાખીએ. નાખી હવે આપણા આપણા બધા જૂઠા હા ફેક વિડીયા. આનો ભરોસો કરાય નહીં. અને પાછા બધા એવા વિડીયો બનાવીને મોકલે, મેં આમને દીધા આમને દીધા. એ ખોટા વિડીયા બનાવીને મોકલે. કોઈ દિવસ ઈ લોકોના ઓલામાં વાતમાં આવતા જ નહીં. નહીં તો આપણા પૈસા જાય. તો મારા એ જાત પર બસી ગઈ હું. મારી એક ફ્રેન્ડ હતી, એને કીધું મારે પૈસાની જરૂર છે, આપો મને. હજી ઉછી નાખો યુટ્યુબમાં વિડીયો જોઈ નાખો રોકડા. ઉછી નહીં કે એક આપો ને. મેં રૂપિયો નાખજો કીધું આપણે channel માં. ખબર ના હોય તો દઈ દઈએ.